પસંદગી ક્યારે છે? જી એફએમસીજી સ્પેસમાંથી ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ પર ધ્યાન રાખી શકાય કારણ કે અગર આપણે ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ અગર આપણે જોઈએ તો મે મહિનામાં જે 1280 ની આસપાસની જે હાઈ હતી એના પછી એક ડિસેન્ટ કરેક્શન જોવા મળ્યું હતું. અને એના પછી અગર આપણે જોઈએ તો લાસ્ટ વીકથી અગર આપણે જોઈએ તો 1100 ની આસપાસ આ સ્ટોકમાં અગેન સ્ટેબિલિટી આવી રહી છે. અને આજે 1120 ની ઉપર સસ્ટેન કરી રહ્યો છે, તો રિસ્ક ટુ રેવોર્ડ જે છે એ ફેવરેબલ છે. અને આઈ ફીલ કે 1100 ની ઉપર આ લેવલ સ્ટોક સસ્ટેન કરશે તો પોસિબિલિટી છે કે ઉપરમાં 1180 થી લઈને 1200 ના લેવલ્સ આવી શકે છે. સો ફ્યુચર્સમાં કરંટ માર્કેટ પ્રાઇસ પર બાય કરીને 1100 નો જ ઇનફેક્ટ સ્ટોપ લોસ રાખવો જોઈએ અને અપસાઇડ ટાર્ગેટ 1180 થી લઈને 1200 ના રાખી શકાય. એટલે જુઓ, અહીંયાથી ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ પર તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. એક સારી તેજીની અપેક્ષા છે એક મોટા કરેક્શન બાદ. એટલે અહીંયા 1100નો સ્ટોપ લોસ રાખો. 1180 અને 1200ના લક્ષ્યાંક આવી શકે છે, એટલે ટાટા કન્ઝ્યુમર પર એક ચોક્કસથી ફોકસ રાખતા રહીશું. પરંતુ એ